ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 3 કમ્પ્લીટ કર્યું હતું અને આજે આપણે યુનિટ 4 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો યુનિટ 4 આપણે ડિટેલમાં સ્ટાર્ટ કરીએ એ પહેલાં આ યુનિટ વિશે હું તમને જસ્ટ ઓવરવ્યૂ આપી દઉં. એટલે કે આ યુનિટમાં શું કહેવા માંગે છે, એ સ્ટોરી શું છે એ હું તમને જસ્ટ કહી દઉં. હવે યુનિટનું ટાઇટલ છે કોલ ઓફ ધ હિલ્સ, એટલે ટેકરીઓનું આકર્ષણ. હવે આ જે યુનિટ જે છે એમાં એક અબ્બુ મિયા કરીને વ્યક્તિ જે છે એ એકલા જ રહે છે અને એની સાથે એ એક એવી નાની એવી બકરી જે છે એને રાખે છે. હવે બકરીનું નામ છે કલુઆ, બરાબર. હવે એની બાજુમાં આ જે વૃદ્ધ અબ્બુ મિયા રહે છે એની બાજુમાં એક ગોવિંદ કરીને એનો પાડોશી રહે છે અને એ આવતા જતાં અબ્બુ મિયાને પૂછતો હોય છે કે અબ્બુ મિયા, તમે ઉદાસ કેમ લાગો છો? તમે એકલા કેમ બેઠા છો? તમારી કલુઆ ક્યાં છે? બકરીનું નામ શું છે? કલુઆ. તો એ જે અબ્બુ મિયા જે છે એ કહે છે કે કદાચ હું એ કલુઆ જે છે ને એને હું ખોઈ બેઠો છું. એની પગલાંની જે છાપ જે છે એ ટેકરી ઉપર જતાં મેં જોઈ છે, એટલે પેલા રાક્ષસે છે ને એને મારી નાખીએ છે એવું મને લાગે છે. આવી વાત કરતાં કરતાં અબ્બુ મિયા જે છે એ રડવા લાગે છે, કારણ કે એ કહે છે કે આ કલુઆ જે છે એ રાત્રે દોરડું તોડી અને શું કામ નાસી ગઈ હશે એ મને સમજાતું નથી. કારણ કે અહીંયા તો હું એને ખૂબ જ સરસ લીલું રસવાળું ઘાસ, સ્વાદિષ્ટ અનાજ એવું બધું હું એને ખાવા માટે આપતો હતો અને એ તો મારું કુટુંબનું એકમાત્ર સદસ્ય હતી, તો એ મને છોડીને કેમ જતી રહી હશે? આવી બધી વાત અબ્બુ મિયા પેલા ગોવિંદને કરે છે. ત્યાર પછી થોડા દિવસ જાય છે એટલે અબ્બુ મિયા એક બીજી બકરી ખરીદે છે અને એ બકરી પણ ખૂબ જ સુંદર હતી, બરફ જેવી સફેદ, એને નાના નાના એવા શિંગડા અને સુંદર એવી લાલ આંખો હતી. એટલે અબ્બુ મિયા એનું નામ શું પાડ્યું? ચાંદની. હવે એક સવારે પાછો પેલો પાડોશી જે ગોવિંદ છે એ આવ્યો અને અબ્બુ મિયાને કહે છે કે કુટુંબની એકમાત્ર સદસ્ય સાથે તમને વાતો કરતા જોઈ અને મને એવું લાગે છે કે તમે ખૂબ જ ચાચા ખુશ છો. ત્યારે અબ્બુ મિયા કહે છે કે હું તો સૌથી સુખી વ્યક્તિ છું ગોવિંદ, કારણ કે આ ચાંદની જે છે ને એણે મને નવું જીવન આપ્યું છે અને એ મને ખૂબ જ ચાહે છે અને એના વગર તો હું થોડીક વાર પણ રહી શકતો નથી. આવું બોલતા જ અબ્બુ મિયાનો ચહેરો જે છે એ આનંદથી ચમકવા લાગ્યો. ત્યાર પછી એ એની વહાલી જે બકરી જે છે જેનું નામ શું પાડ્યું? ચાંદની. એની સાથે એ વાતો કરતા હતા અને કહે છે કે જો ચાંદની, અહીંયા ટેકરી ઉપર એક લોહી તરસ્યો રાક્ષસ રહે છે. એણે કલુઆ જે છે એને મારી નાખી હતી, એટલા માટે તને કહું છું કે તું મને છોડીને જતી નહીં, કારણ કે તું તો ખૂબ જ સમજદાર છે અને મારી સાથે તો તું ખુશ જ છે. ત્યારે ગોવિંદ કહે છે કે અબ્બુ ચાચા, હું તમને આટલા બધા ખુશ જોઈને ખાતરી આપું છું કે ચાંદની જે છે ને એ તમારા છેલ્લા શ્વાસ સુધી તમારી સાથે જ રહેશે. પછી થોડાક વર્ષો પસાર થાય છે અને ચાંદનીને પણ ટેકરીનું આકર્ષણ થવા લાગે છે, કારણ કે રોજ સવારે કુમળો એવો તડકો નીકળે અને ચમકતી ટેકરીઓ જોતાં ચાંદનીને પણ આકર્ષણ થાય છે કે આ ટેકરી તો કેટલી બધી સુંદર છે અને ત્યાં તો પવનની લહેરો પણ ખૂબ જ સરસ આવે છે અને ત્યાં તો લીલા બધા એવા ખેતરો જે છે એમાં તો આમથી આમ અને દોડવાની મને ખૂબ જ મજા આવશે. તો આવું એ જોવે છે અને એ જે ગળામાં બાંધેલું દોરડું હોય
એને એ ખેંચવા લાગે છે, કારણ કે એ દોરડું એને જરાય ગમતું નથી. શું કામ? એને પેલી ટેકરી પર હવે જવું છે. ધીમે ધીમે ચાંદનીએ જે અબ્બુ મિયાँ જે છે એને ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ આપતા હતા એ ખાવાનું એણે બંધ કરી દીધું. અને અબ્બુ મિયાँ જે એને વાર્તા પણ કહેતા હતા એમાં પણ હવે એને કંઈ રસ રહ્યો ન હતો. એની ભૂખ જ સાવ મરી ગઈ હતી અને એ સાવ દુબળી એવી થઈ ગઈ હતી. તે ઉદાસ થઈ અને તડકામાં નહાતી અથવા તો વાદળાઓ સાથે રમતી ટેકરી તરફ એકીટસે જોઈ રહેતી હતી. અને આ બધું વર્તન જોઈ અને અબ્બુ મિયાँને ચિંતા થવા લાગી કે આ ચાંદનીને શું થયું હશે કે મારી નાની ઝૂંપડીમાં એને નહીં ગમતું હોય. પણ એનું વર્તન જોઈ અને અબ્બુ મિયાँને ખબર પડી ગઈ હતી કે આ ચાંદનીને પણ હવે ટેકરી પર જવું છે. એટલા માટે એણે ચાંદનીને નાની એવી ઝૂંપડી જે છે એમાં બારણું બંધ કરી અને એમાં પૂરી દીધી. અને નાની એવી બારી જે હતી એ બંધ કરવાનું એ ભૂલી ગયા. ચાંદનીએ બારીને પોતાનો મુક્તિનો માર્ગ બનાવ્યો અને ચાંદની જે છે એ ટેકરી ઉપર પહોંચી ગઈ. સરસ એવો પીળો સૂર્ય ઉગ્યો હતો એ જોઈ અને એનું મન તો આનંદથી છલકી ઉઠ્યું. અને તેના પગ નીચે લીલું મસ્તીનું ઘાસ હતું, એમાં એને કૂદકા મારવાની ખૂબ મજા પડી. એટલે ચાંદનીને તો એવું લાગ્યું કે વર્ષોથી વિખૂટી પડી ગયેલી પોતાની માતાને મળી ગઈ હોય એવું એને ખુશી મળતી હતી. એને અબ્બુ ખાનના જેલ જેવા ઘરથી આ બધું બહુ જ જુદું લાગતું હતું. તે આસપાસ ખૂબ જ રમી અને એણે લીલુંછમ સરસ એવું ઘાસ ખાધું અને ખૂબ જ ખુશ હતી. ચાંદનીનો એ દિવસ ખૂબ જ સારો એવો પસાર થયો હતો. અને સૂર્ય જે છે એ ધીમે ધીમે ટેકરીની પાછળ અદૃશ્ય થઈ ગયું. એટલે કે હવે રાત પડી ગઈ હતી. થોડી જ વારમાં બધી જ જગ્યાએ અંધકાર છવાઈ ગયો હતો અને પવન પણ ફૂંકાતો બંધ થઈ ગયો અને ચારે બાજુ એકદમ ગાઢ શાંતિ હતી. અને બખોલમાંથી અચાનક જ એક ઘુવડ બોલ્યું એટલે ચાંદની તરત જ ડરી ગઈ. દૂર આકાશમાં પૂનમનો ચંદ્ર ઉગેલો હતો અને ચાંદની જે છે એને દૂરથી એક ચમકતી આંખો અને તીક્ષ્ણ દાંત વડે કોઈક આવતું દેખાયું. એટલે કે રાક્ષસ જે આવતો હતો એના દાંત કેવા હતા? એકદમ તીક્ષ્ણ હતા. અને રાક્ષસને જરાય ઉતાવળ ન હતી. એને ખબર હતી કે આ બકરી જે છે એને પોતાનો જ શિકાર છે. હવે એ રાક્ષસ કોણ હતું? વરુ. વરુ અને બકરી એકબીજાની સાથે માથા અથડાવે છે અને વરુ તો ખૂબ જ મોટું હોય છે અને ચાંદની તો સાવ નાની એવી હતી અને નબળી પણ થઈ ગઈ હતી. પરંતુ ચાંદની જે છે એના પગ એકદમ સ્થિર કરી અને માથું થોડુંક નમેલું રાખી અને મજબૂત શિંગડા રાક્ષસની સામે તાકી દીધા. જેમ એક ક્રૂર શત્રુ સામે લડવા તૈયાર હોય અને બહાદુર સૈનિક જેવી એ ચાંદની લાગતી હતી. લડાઈ શરૂ થઈ. લડાઈ આખી રાત ચાલી. ચંદ્ર ઝાંખો પડવા લાગ્યો અને અચાનક જ વાદળા પાછળ સંતાઈ ગયો. એટલે કે હવે સવાર પડવા લાગી. તારા પણ એક પછી એક અદૃશ્ય થવા લાગ્યા હતા અને પૂર્વ દિશામાં સૂર્યનો પ્રકાશ દેખાવા લાગ્યો. જ્યારે સૂર્યના પહેલા કિરણો હતા એ ચાંદનીને જમીન પર પડેલી જોઈ. ચાંદની જે છે એ લોહીથી લથબથ હતી. થાકેલું અને ઊંઘથી ઘેરાયેલું વરુ તેને ખાવા માટે હવે તૈયાર હતું. એક વૃક્ષ પર બેઠેલા પક્ષીઓ આ લડાઈ જે છે એના પરિણામ વિશે ચર્ચા કરી રહ્યા હતા. શું ચર્ચા કરે છે કે હવે વિજેતા કોણ છે? એક નાનકડા પંખીએ પૂછ્યું. ત્યારે મોટા ભાગના પક્ષીઓ એક સાથે જાહેર કરે છે કે વિજેતા તો વરુ જ છે. ત્યારે એક સમજદાર અને વૃદ્ધ પક્ષી બોલે છે
કે ના, વિજેતા તો ચાંદની છે. મેં આટલી બહાદુર સ્વાતંત્ર્ય સેનાની કદી જોઈ નથી. તો આ યુનિટમાં અબુ મિયા અને ચાંદની એટલે કે બકરી વિશેની વાર્તા છે. હવે આપણે યુનિટ સ્ટાર્ટ કરીએ. હે અબુ મિયા લુકિંગ સેડ. હે એટલે ઓ, અબુ મિયા લુકિંગ સેડ એટલે કે ઉદાસ લાગો છો. વાય આર યુ સિટિંગ અલોન ટુડે. વાય એટલે શા માટે. સિટિંગ એટલે કે બેઠા છો. અલોન એટલે એકલા. ટુડે એટલે આજે. આજે તમે એકલા કેમ બેઠા છો? વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ. વેર એટલે કે ક્યાં. યોર ડાર્લિંગ એટલે કે તમારી વહાલી કલુઆ ક્યાં છે? ગોવિંદ વોઝ વરીડ. ગોવિંદને ચિંતા થાય છે. પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર. પરહેપ્સ એટલે કદાચ. આઈ હેવ લોસ્ટ હર એટલે કે હું તેને ખોઈ બેઠો છું. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ્સ. આઈ હેવ સીન એટલે કે મેં જોઈ છે. હર એટલે તેણીની. ફૂટપ્રિન્ટ્સ એટલે કે પગલાંની છાપ. ગોઈંગ અપ એટલે કે જઈ રહી હોય. ધ હિલ્સ કે મેં એના પગલાંની છાપ ટેકરી ઉપર જતા જોઈ છે. ધેટ દેવિલ એટલે રાક્ષસ. મસ્ટ હેવ કિલ્ડ હર કે એ રાક્ષસે એને મારી નાખી હશે. આવું અબુ મિયા પેલા ગોવિંદને કહે છે. પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ એટલે કે બિચારા અબુ ખાન. ઓલમોસ્ટ એટલે કે લગભગ. ઇન ટીયર્સ એટલે કે રડવા લાગ્યા. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસઅપિયર્ડ ઇન ધ નાઇટ. શું કહે છે? હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ એટલે કે એને સમજાતું ન હતું. વાય એટલે શા માટે. કલુઆ બ્રોક એટલે કે કલુઆએ તોડી નાખ્યું. ધ સ્ટ્રિંગ એટલે કે દોરડું. એન્ડ ડિસઅપિયર્ડ અને અદૃશ્ય થઈ ગઈ. ઇન ધ નાઇટ કે મને એ નથી સમજાતું કે કલુઆએ આ દોરડું તોડીને રાત્રે એ શા માટે નાસી ગઈ હશે એટલે કે શા માટે અદૃશ્ય થઈ ગઈ હશે એ મને સમજાતું નથી. હી યુઝ ટુ ગીવ હર ગ્રીન જ્યુસી ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેઇન્સ. હી યુઝ ટુ એટલે કોણ? અબુ મિયા. યુઝ ટુ એટલે કે આપતા હતા. હર એટલે કે કલુઆને. ગ્રીન એટલે કે લીલું. જ્યુસી ગ્રાસ એટલે કે રસવાળું ઘાસ. એન્ડ ટેસ્ટી ગ્રેન અને સ્વાદિષ્ટ અનાજ આપતા હતા. બટ પરંતુ ઇવન ધેન હિઝ ઓનલી ફેમિલી મેમ્બર હેડ લેફ્ટ હિઝ હાઉસ. બટ એટલે કે તેમ છતાં. હિઝ ઓનલી ફેમિલી મેમ્બર કે એના કુટુંબની એકમાત્ર સદસ્ય. હેડ લેફ્ટ એટલે છોડી દીધું હતું. હિઝ હાઉસ કે એની કુટુંબની એકમાત્ર સદસ્ય એનું ઘર છોડીને જતી રહી હતી. આવી બધી વાત અબુ મિયા જે છે એ પેલા ગોવિંદને કહે છે કે મને સમજાતું નથી કે આ કલુઆ જે છે એ રાત્રે દોરડું તોડી અને શા માટે નાસી ગઈ હશે. હું તો એને રોજ સરસ એવું લીલું રસવાળું ઘાસ આપતો હતો અને સ્વાદિષ્ટ અનાજ પણ ખાવા માટે આપતો હતો અને એ તો મારા કુટુંબની એકમાત્ર સદસ્ય હતી. તો છતાં પણ એ મને છોડીને કેમ જતી રહી હશે. આવી બધી વાત અબુ મિયા પેલા ગોવિંદને કરે છે. હવે આજે આપણે આ યુનિટ સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આ જ યુનિટ આપણે કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ.